વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘન અને ઘનમૂળની અંદર ઘન કેવી રીતે સંખ્યાનો બનાવી શકાય એ અંગેની ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે કોઈ પણ સંખ્યાનો ઘન કેવી રીતે બનાવી શકાય એ અંગે અભ્યાસ કરીએ. હવે પહેલાં તો કોઈ પણ સંખ્યાનો ઘન કરવો એટલે શું? દાખલા તરીકે 8નો ઘન કરવો હોય તો 8નો આપણે 3 વખત ગુણાકાર કરવો પડે. 8 ગુણ્યા 8 ગુણ્યા 8, આને કહેવાય છે ઘન. તો 8નો ઘન કરીએ એટલે 512, આ 8નો ઘન આવે છે. તો આ રીતે આપણે સરળ રીતે ટૂંકી મેથડથી કઈ રીતે કોઈ પણ સંખ્યાનો 2 અંકવાળી, કોઈ પણ 2 અંકની એટલે 1 થી 99 સુધીની કોઈ પણ સંખ્યાનો ઘન આપણે કેવી રીતે કરી શકીએ. ચાલો આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે સંખ્યા 14નો ઘન કરવો હોય તો આપણે શું કરવું પડે? તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે વર્ગની અંદર કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા હતા એ જ રૂલ્સ પ્રમાણે અહીંયા આપણે ઘન પણ જોઈએ. તો સૌ પહેલાં તો તમારે 2 અંકની સંખ્યા હોય તો એની અંદર આ અંક છે 1, એનો ઘન તો કે 1 જ થાય. આ 4, 4નો ઘન 64 થાય. તો આ બંને અંકના ઘન કરી નાખવાના. ત્યાર પછી તમારે આ ત્રણેય અંકો જે છે, આ ત્રણેય અંકો એનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 12 થયા. હવે 12 આવ્યા છે, અહીંયા આપણે ઘન કરવો છે એટલે જે સંખ્યાનો તમે ઘન કરો છો એ જ સંખ્યાનો આની સાથે ગુણાકાર કરવાનો, એટલે કે 12 ગુણ્યા 14. હવે પહેલાં 12 ગુણ્યા 14 ના આવડે તો 14 10 140 અને 14 દૂને 28 એટલે 168 ગુણાકાર આવ્યો. હવે અહીંયા કેવી રીતે મૂકવું? આ જે ગુણાકાર આવ્યો છે એને મૂકવાના છે તો આપણે અહીંયા 3 અંક કરવા પડે ફરજિયાત, કારણ કે ઘન છે માટે. વર્ગમાં 2 અંક ચાલે, ઘનની અંદર 3 અંક કરવા માટે 0 મૂકી દેવાનો ન હોય તો. હવે 1 અંકને છોડી દેવાનો, અહીંયા 1 અંકને છોડી અને તમારે 168 લખવાના. તો આ 168. હવે કરવાનો સરવાળો. 6 ને 8 14નો ચોગડો 1, 7 અને 2. તો વિદ્યાર્થી મિત્રો, આ 14નો ઘન છે એ આપણને મળ્યો 2744. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. તો સૌ પહેલાં 4નો ઘન અને ત્યાર પછી 5નો ઘન. 4નો ઘન થાય છે 64 અને 5નો ઘન થાય છે 125. હવે આપણે આ જે બધા જ અંકો છે વિદ્યાર્થી મિત્રો, કે 4, 5 અને 3નો ગુણાકાર. 4 ગુણ્યા 5 ગુણ્યા 3 તો બરાબર 4 પંચા ને 20, તેરી 60. હવે આપેલી સંખ્યા વડે ગુણાકાર કરવાનો, એટલે કે 45 ગુણ્યા 6 કરી નાખીએ. સરળ રીતે કેવી રીતે ગુણાકાર થઈ શકે એ શીખવાનું. 6 પંચા 30 શૂન્ય અને 6 ચોક 24 ને 3 27, એટલે આપણો જવાબ આવ્યો 2700. હવે 1 અંક છોડીને અહીંયા મૂકવાના છે 2700. તો અહીંયા આપણે 2700 મૂકીએ. હવે 5, 2, 1, 11નો એકડો વધી 1 અને 6 ને 2 8 ને 1 9.
એટલે 9,91,125 આ આપણને મળ્યું 45નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરળ રીતે સમજતા હશો. હજુ એક 5 હોય એકમનો અંક ઉદાહરણ જોઈએ. માની લો કે 25નો ઘન કરવો હોય, 25નો ઘન, તો સૌ પહેલાં 2નો ઘન 8 અને 5નો ઘન 125 આ બંને કર્યા. ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો 2 આપેલી ત્રણેય સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 5 ગુણ્યા 3, તો 5 તેરી 15 દૂને 30 થયા. હવે આપેલી સંખ્યાનો આની સાથે ગુણાકાર કરવો છે, તો આપેલી સંખ્યા એટલે આપણી પાસે 25 છે. હવે સીધોને ગુણાકાર કરવાનો, 25 તેરી 75 એટલે 750 ગુણાકાર આવ્યો. હવે એ એક અંક છોડી અને તમે મૂકી દો એટલે તમારો જવાબ મળશે 5, 2, 6 અને 15. 15,625 આ આપણને 25નો ઘન મળે છે. 15,625 આ મળ્યો છે આપણને 15નો ઘન, 25નો ઘન. ત્યાર પછીનું એક ઉદાહરણ જોઈએ. 33નો ઘન કરવો હોય, 33નો ઘન, તો વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં 3નો ઘન એટલે 27 અને અહીંયા પણ 3નો ઘન એટલે 27. હવે આપેલા ત્રણેય અંકોનો ગુણાકાર કરીએ એટલે 3 તેરી 9 તેરી 27 એનો આપેલી સંખ્યા વડે ગુણાકાર એટલે 33 વડે 27નો ગુણાકાર કરીએ તો હવે સરળ રીતે કેમ કરી શકાય? તો આ 30 ને 3 33 થાય, તો પહેલાં 30 વડે કરવાનો અને પછી 3 વડે, એટલે તમારે કશું કરવું જ નહીં પડે. 27 તેરી 81 810 અને 27 તેરી 81 એટલે અહીંયા આપણને 891 જવાબ મળ્યો. હવે અહીંયા 3 અંક લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 891ને મૂકતા પહેલાં આ એક અંક પછીથી સંખ્યા મૂકવાની, તો 891. હવે આનો સરવાળો કરશું. 7, 3, 9, 15નો પાંચડો 1, 35,937 આ આપણને 33 સંખ્યાનો વર્ગ મળ્યો. બીજું એક ઉદાહરણ જોઈએ એટલે તમને ઝડપથી તમે કરી શકો. આપણે જોઈએ 26નો ઘન. 26નો ઘન કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો 2નો ઘન 8 અને 6નો ઘન 216. હવે આપેલી સંખ્યાનો બધાનો ગુણાકાર કરો. 2 6 12 તેરી 36. હવે એને ગુણ્યા 26 કરવાના. હવે આના 2 અવયવ કરી નાખીએ એટલે કે 30 અને 6, તો 26 તેરી 78 થાય, એટલે આવ્યા 780. અને 26 છક કરવા છે તો 36નો છગડો 3, 6 દુ 12 ને 3 15, તો આ 6, 8 ને 5 13 અને 9 936 થયા. હવે આ 936ને આપણે એક અંક છોડી અને અહીં મૂકીએ. 936 આ 6, 7,
5 અને 9 ને 8 17,576 આ આપણને 17,576 આ મળ્યો આપણને 26નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ હવે વધારે પ્રેક્ટિસ કરજો અને આ રીતે સરળતાથી ફટાફટ તમે કોઈ પણ સંખ્યાનો ઘન માત્ર થોડા જ સમયની અંદર મેળવી શકો છો. હજુ વધુ મહાવરો કરજો, મારા વિડીયોને જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.